નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમનો અભ્યાસ કરવાનો છે। એટલે કે રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે કેટલાક નિયમોનું પાલન થતું હોય। એમાં સૌપ્રથમ દળ સંચયનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપેલો છે? રાસાયણિક સંયોગીકરણના નિયમમાં પ્રથમ નિયમ દળ સંચયનો નિયમ કોને આપેલો છે? એન્ટોની લેવોઝિયરે। કોને આપેલો છે? એન્ટોની લેવોઝિયરે। કયા આધાર ઉપર? એને દહન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો। સૌપ્રથમ કોનો અભ્યાસ કર્યો હતો? દહન પ્રક્રિયાનો અભ્યાસ કરી અને નિયમ આપ્યો। તો એનો નિયમ આવો હતો: દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। આ કોને નિયમ આપ્યો? એન્ટોની લેવોઝિયરે। કાળજીપૂર્વક દહન પ્રક્રિયાનો અભ્યાસ કરેલો હતો। આ CH4 એટલે એને કહેવાય મિથેન। દાખલા તરીકે મિથેનનું દહન કરવું, છોકરા, દહન છે ઓક્સિજનની હાજરીમાં થાય। O2 ની હાજરીમાં દહન કરવું, શું ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી। શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય। આ દહન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો। હાઇડ્રોજન કેટલા? હવે જો સમીકરણને સંતુલિત કરું, હાઇડ્રોજન કેટલા છે? 4, અહીંયા કેટલા છે? 2, કેટલા ઘટે? 2, તો અહીં 2 વડે ગુણો। કેટલા વડે ગુણો? 2। કાર્બન કેટલા છે? 1, અહીંયા કેટલા છે? 1, બરોબર, બેલેન્સ જ છે, સંતુલિત જ છે। હવે ઓક્સિજન અહીંયા જોઈ, અહીંયા 2 છે અને અહીંયા 2, એટલે કેટલા થયા? 4। નિપજ બાજુ ઓક્સિજન 4 છે અને પ્રક્રિયક બાજુ છે ઓક્સિજન 2 જ છે, તો આને કેટલા વડે ગુણવા જશે? 2। તો દહન પ્રક્રિયાનો એને કાળજીપૂર્વક અભ્યાસ કર્યો અને એવું કીધું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। આપણે ચેક કરી લઈએ, બરોબર। આ 1 મોલ છે, અહીં કઈ સંખ્યા ન હોય એટલે કેટલા મોલ હોય? 1। અને આનું દળ જાણી લઈએ, મિથેનનું દળ નક્કી કરી। અને અણુભાર જેટલું વજન હોય, કેટલું હોય? એના અણુભાર જેટલું। તો મિથેનનો અણુભાર CH4 નો અણુભાર, CH4 નો અણુભાર ગણો તો આ રીતે થાય: કાર્બનનો પરમાણુ ભાર પ્લસ 4 હાઇડ્રોજનનો પરમાણુ ભાર, 4 હાઇડ્રોજનનો પરમાણુ ભાર। પરમાણુ ભારના સરવાળાને અણુભાર કહેવાય। પરમાણુ ભારના સરવાળાને શું કહેવાય? અણુભાર। તો કાર્બનનો પરમાણુ ભાર, છોકરાઓ, 12 છે। કેટલો છે? 12। કાર્બનનો પરમાણુ ભાર 12 છે, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, એટલે CH4 નો અણુભાર થાય 16 ગ્રામ પર મોલ। આ કેટલા મોલ છે? 1 મોલ। મોલ બરાબર વજનના છેદમાં અણુભાર। મોલ બરાબર શું થાય? વજનના છેદમાં અણુભાર। એ 1 મોલ છે, એનો અણુભાર આપણને કેટલો મળ્યો? અણુભાર મળ્યો 16, તો 16 ને અહીં લેવું તો એનું વજન કેટલું થયું? 16 ગ્રામ। જો તમે 16 ગ્રામ મિથેન લ્યો એટલે 1 મોલ થાય। 16 ગ્રામ મિથેન લેશો એટલે કેટલા મોલ? 1 મોલ। આગળ O2 નું આણ્વીય દળ ગણી। બે લઈ લો તો અહીંયા શું આવશે? કેટલા ઓક્સિજન છે? 4 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર 4, ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16, તો કેટલું વજન થાય? 64 ગ્રામ, ગ્રામ પર મોલ। ગ્રામ પર મોલ એટલે 1 મોલનું વજન છે, એટલે ગ્રામ પર મોલ। તો કેટલા મોલ છે? 2 મોલ છે, અથવા ટોટલ 64 ગ્રામ મળી ગયું। ટોટલ કેટલું મળ્યું? 64। અથવા O2 નું ખાલી ગણો તો હાલે। O2 નું ગણવું હોય તો અહીં શું આવશે? 2 ઓક્સિજનનો પરમાણુ ભાર, અહીં કેટલા આવશે? 2, તો અહીં કેટલા આવશે? 32। કેટલા આવશે? 32। તો O2 નો અણુભાર, આણ્વીય દળ 32 ગ્રામ પર મોલ થયું। તો મોલ બરાબર શું થાય? મોલ બરાબર વજનના છેદમાં અણુભાર। મોલ બરાબર શું થાય? વજનના છેદમાં અણુભાર। અહીં કેટલા મોલ છે? 2। અણુભાર કેટલો મળ્યો? 32, તો 32 અહીં લીધો 32, તો વજન કેટલું થયું એનું? 32 × 64, 64 ગ્રામ। 64 ગ્રામ ઓક્સિજન આપણે લીધેલો છે। કેટલો છે? 64 ગ્રામ ઓક્સિજન લીધેલો છે। આગળ હવે કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ ગણી। કોનું ગણવું છે? કાર્બન ડાયોક્સાઇડ, CO2 નું આણ્વીય દળ બરાબર કાર્બન 1 છે, તો 1 કાઉન્સમાં કાર્બનનો પરમાણુ ભાર
પ્લસ ઓક્સિજન કેટલા છે 2 ઓક્સિજનનો પરમાણુ ભાર થશે શું? કાર્બનનો પરમાણુ ભાર છે 12 પ્લસ 2 ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16, તો 16 દુ 32 ને 12 કેટલા થાય? 44 ગ્રામ પર મોલ. કેટલું થાય? 44 ગ્રામ પર મોલ. તો આનું વજન મેળવી લઈએ. કેટલા મોલ છે? અહીંયા સંખ્યા એ મોલ બતાવે છે, 1 મોલ છે. એનો અણુભાર કેટલો થયો? 44. તો 44 ને અહીં લઈ લઉં. તો એનું વજન કેટલું થયું છોકરાઓ? 44 ગ્રામ. કેટલું વજન થયું? 44. આગળ પાણીનો અણુભાર ગણી લઈ. H2O નો અણુભાર. જો તમારે H2O નો અણુભાર ગણવો હોય તો આમાં હાઇડ્રોજન કેટલા છે છોકરાઓ? 2. તો 2 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર પ્લસ ઓક્સિજન કેટલા છે? 1. તો 1 કૌંસની અંદર શું લખશો? ઓક્સિજનનો પરમાણુ ભાર. આગળ હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, 1 ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે. 16 ને 2 તો 18 ગ્રામ પર મોલ. પાણીનો 1 મોલનું વજન 18 ગ્રામ થાય. પાણીના 1 મોલનું વજન કેટલું થશે? 18 ગ્રામ. તો કેટલા મોલ છે આપણી આગળ? પાણી 2 મોલ છે. એનો અણુભાર કેટલો મળ્યો? 18. તો એનું વજન કેટલું થાય? મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મોલ કેટલા છે? 2. અણુભાર કેટલો છે? 18 ને લઈ લો તો 18 દુ 36 ગ્રામ. 36 ગ્રામ પાણી મળ્યું. હવે દહન પ્રક્રિયાનો અભ્યાસ કરી અને એને આ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી એ સૂત્ર આપ્યું. તો આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ કે સર્જન થયું છે કે વિનાશ થયો છે. પણ સર્જન કે વિનાશ કાંઈ ન થાય. આ બંનેથી દળ કેટલું છે ચેક કરો. 64 ગ્રામ પ્લસ 16 ગ્રામ. પ્રક્રિયક બાજુ 6 ને 4 10 નું 0 વધી આવે 1 6 7 ને 8 80 ગ્રામ. આ વજન 80 ગ્રામ કી બાજુ છે? પ્રક્રિયક બાજુ. પ્રક્રિયક બાજુ 80 ગ્રામ વજન છે. નિપજ બાજુ જોઈ લઈ. 44 ગ્રામ, આ 36 ગ્રામ. આ નિપજનું વજન 6 ને 4 10 નું 0 વધી આવી 1 80. જોવો જી, દ્રવ્ય વધારે ઉત્પન્ન થયું કે નાશ થયો છે? જોવો તો પ્રક્રિયક તરીકે ટોટલ 80 ગ્રામ હતું, તો નિપજ બાજુ પણ 80 ગ્રામ જ મળ્યું. તો દ્રવ્યનું જે ક્યાંય સર્જન નથી થતું. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન નથી થતું અને દ્રવ્ય છે એ નાશ પણ નથી થતો. પૃથ્વીની સપાટી પર જેટલું દ્રવ્ય છે એ દ્રવ્યનો જથ્થો કેવો છે? અચળ. પણ એક સ્વરૂપમાંથી શું કરી શકાય? બીજા સ્વરૂપમાં રૂપાંતર. આ CH4 છે એનું રૂપાંતર શેમાં કર્યું? CO2 અને H2O માં રૂપાંતર કરી શકાય, પણ કુલ દ્રવ્યનો જથ્થો તો કેટલો રહે છે? અચળ જ રહે છે. પ્રક્રિયક બાજુ 80 ગ્રામ જથ્થો હતો ટોટલ, તો નિપજ બાજુ પણ કેટલો થયો? 80 ગ્રામ જ જથ્થો થયો. સ્ક્રીનશોટ પાડ્યો. આગળ નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા નિશ્ચિત સઘટનનો નિયમ. આપણે સઘટન અગાઉ જ સમજી ગયા. પાણી હોય તો એનું સઘટન શું? 2 હાઇડ્રોજન ને 1 જ ઓક્સિજન હોય. કાર્બન ડાયોક્સાઇડ હોય તો 1 કાર્બન ને 2 જ ઓક્સિજન હોય. પછી કાર્બન ડાયોક્સાઇડનો નમૂનો ગમે ત્યાંથી મેળવવામાં આવેલો. કાર્બન ડાયોક્સાઇડમાં પરમાણુની સંખ્યા ફિક્સ જ હોય, 1 કાર્બન અને 2 જ ઓક્સિજન હોય. મિથેનનો અણુ હોય તો જુદી જુદી જગ્યાએથી મેળવો તો એમાં 1 જ કાર્બન હોય અને 4 જ હાઇડ્રોજન હોય. તેને કહેવાય સઘટન. નિશ્ચિત સઘટન એટલે સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવેલું હોય. સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવેલું હોય પણ તેમાં રહેલું તત્વોનું પ્રમાણ એટલે કે સઘટન છે એ નિશ્ચિત જ હોય. સઘટન એટલે કે તત્વોનું પ્રમાણ. આ નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા નિશ્ચિત સઘટનનો નિયમ સૌપ્રથમ કોને આપ્યો? ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે આપ્યો. કોને આપ્યો? જોસેફ પ્રાઉસ્ટ. દળ સંચયનો નિયમ કોને આપ્યો હતો? એન્ટોની લેવોઝિયરે. નિશ્ચિત સપ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ્ટે. તો એને શું કીધું? કોઈ પણ સંયોજનનો નમૂનો ગમે તે સ્થળેથી મેળવવામાં આવેલો હોય, તમે જુદા જુદા જગ્યાએથી તમે કોઈ નમૂનો મેળવો અથવા તો કોઈ પણ પદ્ધતિથી બનાવવામાં આવે તો પણ તેમાં રહેલા તત્વોનું વજન પ્રમાણ હંમેશા ચોક્કસ નિશ્ચિત જ હોય. એવું કે છે. એને કોપર કાર્બોનેટનો અભ્યાસ કરેલો હતો. કોનો? કોપર કાર્બોનેટ. સૂત્ર આવું થાય CuCO3.
કોપર કાર્બોનેટનો અભ્યાસ કરેલો હતો. તો પૃથ્વીના પોપડામાંથી એને કુદરતી રીતે કોપર કાર્બોનેટ મળ્યું અને એમાં તત્વોનું પ્રમાણ ચેક કર્યું તો કોપરના પર્સન્ટેજ એને 15.35 મળ્યા, ઓક્સિજનના પર્સન્ટેજ 38.91 મળ્યા અને એની અંદર કાર્બનના પર્સન્ટેજ કેટલા મળ્યા? 9.74. પછી છે ને શું કર્યું? એને કુદરતમાંથી કોપર કાર્બોનેટ મળ્યો હતો જુદી જુદી જગ્યાએથી. બીજું, અથવા તો એ કોઈ પણ પદ્ધતિથી બનાવવામાં આવે પછી એને પ્રયોગશાળાની અંદર, એટલે કે સંશ્લેષિત નમૂનો કહેવાય, એ જ કોપર કાર્બોનેટ એને પ્રયોગશાળાની અંદર બનાવ્યો અને એમાં રહેલા તત્વોનું પ્રમાણ નક્કી કર્યું તો એના જેટલું જ મળ્યું. જો કોપરનું પર્સન્ટેજ 51.35%, ઓક્સિજનનો પર્સન્ટેજ 38.91% અને કાર્બનના પર્સન્ટેજ 9.74%. એટલે કે નમૂનો તમે કુદરતમાંથી મળેલો હોય કે પ્રયોગશાળાની અંદર સંશ્લેષિત રીતે બનાવેલો હોય તેમાં રહેલા ઘટક તત્વો એટલે કે સઘટન હંમેશા કેવું હોય? નિશ્ચિત જ હોય. એને કહેવાય નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિયમ શું છે? સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવેલું હોય અથવા કોઈ પણ જગ્યાએથી મેળવેલું હોય તો તેમાં રહેલા તત્વોનું પ્રમાણ નિશ્ચિત જ હોય. એને શું કહેવાય? નિશ્ચિત સંરચનાનો નિયમ અથવા નિશ્ચિત પ્રમાણનો નિયમ. કોને આપ્યો તો? જોસેફ પ્રાઉસ્ટે. ગુણક પ્રમાણનો નિયમ સૌપ્રથમ કોને આપ્યો? ડાલ્ટન. દળ સંચયનો નિયમ એન્ટોની લેવોઝિયરે. નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ્ટ અને ગુણક પ્રમાણનો નિયમ ડાલ્ટને. હવે ડાલ્ટન એવું કહે છે જ્યારે બે તત્વો સંયોજાય અને એકથી વધારે સંયોજન બનાવતું હોય, બે તત્વો સંયોજાય અને એકથી વધારે સંયોજન બનાવતું હોય તો તે સંયોજનની અંદર એક તત્વના ચોક્કસ દળ સાથે સંયોજિત થતા બીજા તત્વનું દળ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય. એવું કહે છે જ્યારે બે જુદા જુદા તત્વો સંયોજાય એકબીજા સાથે સંયોજાય એક અથવા વધારે સંયોજન બનાવે. હવે આટલું વાક્ય રહ્યું, બે જુદા જુદા તત્વો. હવે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય, હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય ત્યારે એક અથવા વધારે સંયોજન, તો બે સંયોજન બની શકે. એક તો પાણી બની શકે અને બીજું હાઇડ્રોજન પેરોક્સાઇડ બને. હાલો એટલું વાક્ય ક્લિયર. બે જુદા જુદા તત્વો, ક્યાં તત્વો છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. એ સંયોજાય એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે એક અથવા વધારે સંયોજનો બનાવે. શું બનાવ્યું? પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ. આગળનું વાક્ય પછી પહેલા પ્રક્રિયા લખી નાખ. હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન પ્રક્રિયા કરે ને તો પાણી બને, H2O. હવે બેલેન્સ કરી જોજો, અહીં લખજો સંતુલિત કરી પ્રક્રિયા. અહીં હાઇડ્રોજન 2 છે, અહીં 2 છે, અહીં ઓક્સિજન 1 જ છે, અહીં 2 છે, તો અહીં શું લખવાનું? 1 આપો. બરોબર. આગળ હવે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય, હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય આવું પણ બનાવે. હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન સંયોજાય H2O2 બનાવે. H2O2 ને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય. H2O2 ને શું કહેવાય? હાઇડ્રોજન. આ બે જુદા જુદા તત્વો. અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન સંયોજાય પાણી બનાવે છે અને અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન સંયોજાય અને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે. આના બે હાઇડ્રોજન, અહીંયા બે ઓક્સિજન, બે સંતુલિત જ છે. શું છે? સંતુલિત. હવે આનું છે ને વજન લખી નાખો. આનું આણ્વીય દળ થાય 2 ગ્રામ. એક હાઇડ્રોજનનું 1 તો 2 નું 2 ગ્રામ. ઓક્સિજન એક ઓક્સિજનનું થાય 16 ગ્રામ. કેટલું થાય? 16. ઓક્સિજનનું પરમાણ્વીય દળ થાય 16 અને હાઇડ્રોજનનું 2 એટલે 16 અને 2 18 ગ્રામ. હાલો એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 તો 2 હાઇડ્રોજનનું કેટલા ગ્રામ થાય? 2 ગ્રામ. ઓક્સિજનનું દળ અહીંયા કેટલું થશે? એક ઓક્સિજન 1 મોલ એટલે 2 ઓક્સિજન છે તો આનો અણુભાર ગણવો છે. અણુભાર જેટલું વજન. અણુભાર બરાબર શું થાય? પરમાણુ ભારનો સરવાળો. O2 નો અણુભાર જોતો હોય, O2 નો અણુભાર તો શું થાય? 2 ઓક્સિજનનો પરમાણુ ભાર તો 2 ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થાય? 16. તો 16 દુ 32 ગ્રામ. આ 32 ગ્રામ થયું. કેટલું થયું? 32 ગ્રામ. હવે H2O2 નો આણ્વીય દળ ગણવો છે.
1 મોલ એટલે 32 ગ્રામ થયું. H2O2 નું ગણવું હોય તો આ રીતે H2O2 નું આણ્વીય દળ શું ગણવું છે? આણ્વીય દળ. તો હાઇડ્રોજન કેટલા છે? 2 હાઇડ્રોજનનો પરમાણુ ભાર પ્લસ 2 ઓક્સિજનનો પરમાણુ ભાર. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, ઓક્સિજનનો પરમાણુ ભાર 16. તો 16 દુ 32, 32 ને 2 34. કેટલું થાય? 34. એ આપણે વજન લખ્યું, હકીકતમાં તો મોલ છે, પછી મોલ ને વજન બે સરખા થાય. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, આવું લખી શકાય. આપણને શું મળ્યું હતો? એ અણુભાર મળ્યો હતો ને. તો એ કેટલા મોલ છે? 1 મોલ છે. એનો અણુભાર 34. તો વજન એ કેટલું થાય? 34. યાદ રાખો, 1 મોલ હોય ને એટલે જેટલો એનો અણુભાર હોય ને એટલું જ વજન થાય. એ કેટલા મોલ છે? 1. અહીંયા કેટલા છે? 1. તો એનું વજન એ જ એનો અણુભાર, અને અણુભાર એ જ એનું શું થાય? વજન. હવે આગળ 2 જુદા જુદા તત્વો, હાઇડ્રોજન ઓક્સિજન સંયોજાય પાણી આપે છે, હાઇડ્રોજન ઓક્સિજન સંયોજાય અને હાઇડ્રોજન પેરોક્સાઇડ આપે છે. તો એક તત્વના નિશ્ચિત દળ, આમાં ફિક્સ દળ કોનું છે? જો આ 2 ગ્રામ 2 ગ્રામ એક તત્વનું નિશ્ચિત દળ છે. તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજતા જુદા જુદા તત્વોનું દળ, તો આનું કેટલું છે? 16 અને આનું 32. તો એને સાદી નાની પૂર્ણાંક સંખ્યા દ્વારા દર્શાવવો હોય તો દર્શાવી શકાય. અહીં 2 ગ્રામ, જો બંનેમાં 2 ગ્રામ છે, 2 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજિત થતું દળ એટલે જોડાતું ઓક્સિજનનું દળ અનુક્રમે એટલે વારાફરતી અનુક્રમે, હાલો આનું કેટલું છે? 16 ગ્રામ અને આનું કેટલું છે? 32 ગ્રામ. 16 ગ્રામ અને 32 ગ્રામ. તો 2 ગ્રામ હાઇડ્રોજન સાથે 16 ગ્રામ સંયોજાય છે, અહીં 2 ગ્રામ સાથે 32 ગ્રામ ઓક્સિજન સંયોજાય. તો એને સાદી નાની પૂર્ણાંક સંખ્યા દ્વારા કઈ રીતે દર્શાવી શકાય? ગુણોત્તર હોય 16/32, તો કેટલા થાય? 16/32. તો કેન્સલ કરો, ત્યાં 2, 1/2 લખી શકાય. 1/2 ના પ્રમાણમાં હોય. 2 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજિત થતું ઓક્સિજનનું દળ કેટલું હોય? 1/2 ના પ્રમાણમાં. હવે દાખલા તરીકે હું અહીંયા છે ને, અહીંયા 32 ગ્રામ લઉં, અહીંયા કેટલા લઉં? 32. તો અહીંયા 32 ને 64, એના કરતાં બમણું હશે. બીજી પ્રક્રિયામાં એના કરતાં કેટલું હોય? બમણું. બીજું એક ઉદાહરણ લઉં. આ કાર્બન પ્લસ ઓક્સિજન પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે, કાર્બન મોનોક્સાઇડ બનાવે. હાલો તો બેલેન્સ કરી, કાર્બન 1 ઓક્સિજન 2, એક જ છે તો 1/2O2. બીજું કાર્બન પ્લસ O2 પ્રક્રિયા કરી અને CO2 કાર્બન ડાયોક્સાઇડ બનાવે. હવે અણુભાર લખી નાખું. કાર્બનનો 1 મોલ છે એટલે પરમાણુ ભાર એ જ અણુભાર એ જ એનું વજન થાય, એટલે 12 ગ્રામ કાર્બન થશે. એક જ ઓક્સિજન છે O2 ને 1/2 લખ્યું એક જ, એટલે 16 ગ્રામ. કેટલું થાય? 16. અને અહીંયા 16 પ્લસ 12, 16 પ્લસ 12 8 અને 2 28 ગ્રામ. ચાલો કાર્બનનો પરમાણુ ભાર કેટલો થશે? 16 ગ્રામ. ઓક્સિજનનું વજન 16 દુ 32 ગ્રામ અને આનું કેટલું થાય? 32 ને 12 એટલે કે 44 ગ્રામ. જો જે 2 તત્વો સંયોજાય છે, 2 તત્વો સંયોજાય, કોણ? કાર્બન અને ઓક્સિજન. જ્યારે 2 જુદા જુદા તત્વો એકબીજા સાથે સંયોજાય, કાર્બન ઓક્સિજન સંયોજાય ત્યારે 2 જુદા જુદા સંયોજન આપે. કાર્બન મોનોક્સાઇડ આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. તો એમાં એવું કીધું, એક તત્વના નિશ્ચિત દળ, એમાં એક તત્વનું દળ ચોક્કસ છે, આ 12 ગ્રામ. આ કેટલું છે? 12 ગ્રામ. આ તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતું ઓક્સિજનનું દળ જુદું છે, તો એનું દળ છે ને સાદી નાની પૂર્ણાંક સંખ્યા દ્વારા દર્શાવાય. ઓક્સિજનનું દળ 12 ગ્રામ કાર્બન સાથે સંયોજિત થતું ઓક્સિજનનું દળ અનુક્રમે કેટલું છે? 16 જેમ ગુણોત્તરમાં હોય એટલે 16/32 કેટલું છે? 32 ને સાદી નાની પૂર્ણાંક સંખ્યા દ્વારા દર્શાવવું હોય તો
કેટલા થાય? 16/32 સાદુરૂપ આપ નાખો તો કેટલું થાય? 1/2. 1/2 ના પ્રમાણમાં લખી શકાય. ફરીથી, જો બે જુદા જુદા તત્વો પ્રક્રિયા કરી જુદું જુદું સંયોજન બનાવતા હોય, એક પાણી બને છે હાઇડ્રોજન પેરોક્સાઇડ, તો એક તત્વનું દળ ફિક્સ છે 2 ગ્રામ 2 ગ્રામ, ત્યારે ઓક્સિજનનું દળ કેવું છે? જુદું. તો એ જુદું દળ છે એ આની સરખામણીમાં એના જુદા દળને સાદી પૂર્ણાંક સંખ્યા દ્વારા દર્શાવી શકાય. સ્ક્રીનશોટ પાડી લો. વાયુમય કદનો નિયમ. ગેલિયસ-એકનો વાયુમય કદનો નિયમ વાયુ માટે લાગુ પડે. ઉપર જેવો છે. રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય. આ બે સંયોજાણો છે અને પાણી ઉત્પન્ન થયું છે. ત્યારે જો વાયુઓ સમાન તાપમાન અને દબાણે હોય, તમે પ્રક્રિયા કરો એટલે તાપમાન દબાણમાં ફેરફાર ન કરો, સમાન તાપમાન અને દબાણે હોય તો તેમના કદ છે એ સાદો ગુણોત્તર દર્શાવે છે. તેમના કદ શું દર્શાવે છે? સાદો ગુણોત્તર. પહેલાં તો આ પ્રક્રિયાને બેલેન્સ કરી લઈએ. આ પ્રક્રિયાને શું કરી? બેલેન્સ. હાઇડ્રોજન 2 છે, આ 2. ઓક્સિજન અહીંયા 1 છે, તો અહીંયા 2 છે, તો આપણે 1ની જ જરૂર છે. O2. તો એટલું યાદ રાખો છોકરાઓ. તો 1 મોલ લો ને તો પાણી કેટલા મોલ મળે? 1 મોલ જ મળે. 1 મોલ હાઇડ્રોજન લ્યો તો 1 મોલ મળે. તો હું આ 1 ml લઉં તો કેટલા ml? 1 ml જ મળે. 2 ml લઉં તો 2 ml મળે. 3 ml લઉં તો 3 ml. ધારો કે હું 100 ml લઉં તો આ કેટલું મળશે? 100 ml મળે. સમાન તાપમાન અને દબાણ હોય તો. યાદ રાખો ફરીથી, 1 મોલ હું હાઇડ્રોજન લઉં છું તો 1 મોલ પાણી મળે છે, તો 1 ml લઉં તો કેટલા મળે? 1 જ મળે. અને 100 ml લઉં તો 100. પણ બીજું એ ઓક્સિજન કેટલા છે? અડધો મોલ. ત્યારે કેટલા મળે છે? 1 મળે છે. ઓક્સિજન અડધો મોલ લઉં ત્યારે 1 મળે છે. તો આની સરખામણીમાં આનું કદ કેટલું આવે? આ 1 વપરાય ત્યારે કેટલો વપરાય છે? અડધો મોલ. તો આ 100 ml વપરાતો હોય તો છોકરાઓ આ કેટલા ml વપરાય? અડધું જ કદ વપરાય, 50 ml. કેટલું કદ વપરાશે? 50 ml. હું અહીંયા જો 2 લઉં ને, અહીં 2, તો આ કેટલા વપરાય? 1. અને આ કેટલા બને? 2. ચેક કરવું તો કરી લો. એ 2 લઉં તો 4 હાઇડ્રોજન. 4 હાઇડ્રોજન. ઓક્સિજન કેટલા થયા? 2. તો આ 2 તો થઈ ગયા. તો આ 2 મોલ લઉં તો આ 1 મોલ થાય. પણ હું 1 લઉં તો અડધો થાય. તો આ કેટલા થાય? 1 થાય. તો 100 ml લીધું હોય ને તો 100 જ મળે. તો જ્યારે આ 1 મોલ વપરાય છે ને ત્યારે અડધો વપરાય છે. તો 100 ml લઉં તો 100 નું અડધું કેટલું થાય? 50 ml જ વપરાય. તો અહીંયા હાઇડ્રોજન ને ઓક્સિજનનો સાદો ગુણોત્તર કેટલો થાય? હાઇડ્રોજન અને ઓક્સિજનના કદ કેટલું છે? હાઇડ્રોજન અને ઓક્સિજનનું કદ. હાઇડ્રોજનનું 100 છે અને ઓક્સિજનનું કેટલું છે? 50. તેનો સાદો ગુણોત્તર કેટલો થશે? ઉદાહરણ નાખો છે 2/1. કેટલો થાય? 2/1. બીજું ઉદાહરણ લો. આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન પ્રક્રિયા કરે ને તો એમોનિયા બનાવે. શું બનાવે છોકરાઓ? એમોનિયા. હવે બેલેન્સ કરીએ. અહીં નાઇટ્રોજન કેટલા છે? 2. અહીં 1 જ છે તો એ 2 મૂક દઉં. હાઇડ્રોજન 3 2 6. હાઇડ્રોજન કેટલા છે? 6. અહીં કેટલા છે? 2. તો અહીં 3 મૂક દઉં. તો હવે મોલ પ્રમાણ, જો અહીંયા સંખ્યા હોય ને એને મોલ કહેવાય. આ 1 મોલ હોય તો કેટલા મોલ પ્રક્રિયા કરે? 3. યાદ રાખો, 1 હોય ને તો આ 2 બને છે. આ 1 હોય તો કેટલા બને? 2. ત્યારે આ કેટલા વપરાય? 3. કેટલા વપરાય? 3. તો હું ફરીથી કહું, જો આ 2 લઉં તો આ કેટલા વપરાય? 6. તો ગુણોત્તર કેટલો છે? 1/3. કેટલો ગુણોત્તર છે? 1/3. આ 1 વપરાય ત્યારે આ કેટલા? 3 મોલ વપરાય. અને બને કેટલા મોલ? 2 મોલ બને. ધારો કે હું 1 લીટર લઉં તો આ કેટલા જશે? 3 લીટર. 3 ગણું જોઈ. અને આ કેટલા લીટર બનશે? 2 લીટર બનશે. કેટલું બનશે? 2 લીટર. તો એવું કહે છે ગેલિયસ-એક વાયુમય કદનો નિયમ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુ સંયોજતા હોય. અહીં હાઇડ્રોજન વાયુ અને નાઇટ્રોજન વાયુ સંયોજાય છે અને ઉત્પન્ન શું થાય? એમોનિયા ઉત્પન્ન થાય. ત્યારે વાયુઓના સમાન તાપમાન અને દબાણે હોય તો કદનો સાદો ગુણોત્તર દર્શાવો તો દર્શાવી શકાય. 1 લીટર છે, આ 3 લીટર છે. તો નાઇટ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન કદ અનુક્રમે કેટલું છે? કદ કેટલું છે? 1 લીટર જેમ 3. તો એનો ગુણોત્તર કેટલો થયો? કદનો સાદો ગુણોત્તર 1/3. તો બીજું હું અહીં 2 લઉં તો આ 2 લ્યો ને તો અહીં કેટલા થાય? 6 થાય. કેટલા થાય? 6.
3 લઉં તો 9, તો કદનો સાદો ગુણોત્તર છે કે તમે 1 લીટર લ્યો ને તો આ 3 લીટર જ લેવું પડે. મારે વધારે જથ્થો જોતો હોય તો હું અહીં 2 લીટર લઉં, ત્યારે હાઇડ્રોજન કેટલું લેવું પડે પ્રાયોગિક રીતે? 6 લેવું પડે. અહીં હું 3 લઉં તો 3 તેરી 9. પ્રાયોગિક રીતે મારે 3 ગણું એમોનિયા, 3 લીટર એમોનિયા જોતું હોય તો આ નિયમ તમને ખબર હોવી જોઈએ ગેલ્યુસેકનો. ધારો કે તમારે 3 લીટર એમોનિયા જોતું છે તો તમને આ ગુણોત્તર ખબર હોવી જોઈએ. તો પ્રાયોગિક રીતે તમારે અહીંયા કેટલા લેવા પડે? જો અહીં 1 છે તો 2 મળે છે. અહીંયા ધારો કે 4 જોઈશે, કેટલા જોઈશે? 4. તો અમારે કેટલા લેવું પડે? 2. અહીં 2 લઉં ને તો જ અહીંયા 4 મળે. તો પ્રાયોગિક રીતે અહીંયા 2 લેવા પડે અને અહીં 2 લ્યો તો અહીં કેટલા થાય? એનાથી બમણા 6. ત્યારે તમને 2 લીટર એમોનિયા પ્રાપ્ત થાય.